નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 3 શીલવંત સાધુને, જે એક ભજન છે અને તેમના લેખક છે ગંગા સતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકના 1 માર્ક્સ છે. જો વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સના પ્રશ્નો છે એના આપણે જવાબ લખીશું. પેલું છે, જેના બદલે નહીં વર્તમાન રહે. આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ તો લખો. જેના બદલે નહીં વર્તમાન રહે. આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ વર્તન વ્યવહાર છે. બીજું, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો લખો. શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે. ત્રીજું, શીલવંત સાધુને શામાં પ્રીત હોય છે તો લખો. શીલવંત સાધુને પરમાર્થમાં પ્રીત હોય છે. ચોથું, શીલવંત સાધુના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે તો લખો. શીલવંત સાધુના મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. પાંચમું, શીલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવાયા છે તો લખો. શીલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના લક્ષણો વર્ણવાયા છે. છઠ્ઠું, શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે તો લખો. શીલવંત સાધુ નામ રૂપે મિથ્યા કરી જાણે છે. શીલવંત સાધુ સદાય શાનો વેપાર કરે છે લોકો. શીલવંત સાધુ સદાય ભજનનો વેપાર કરે છે. આઠમું, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો લોકો. શીલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. નવમું, ગંગા સતીનું પૂરું નામ તો લોકો. ગંગા સતીનું પૂરું નામ ગંગાબા કહળસંગ ગોહિલ છે. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે. 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 માર્ક્સ છે. પેલું છે, શીલવંત સાધુને કાવ્યની કવયિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો લોકો. શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે. એના ચિત્તની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે. ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી. આવા સંત પર જ પરમાત્માની કૃપા વર્ષે છે. આથી કવયિત્રી શીલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે તો લોકો. જે સંતના મનમાં વચન અને વાણીમાં એકરૂપતા હોય, જેના આઠે પોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય, જેનું જીવન નિર્મોહી હોય અને ભજનમાં વ્યસ્ત રહેતો હોય, એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી પાનબાઈને કહે છે. હવે ત્રીજું, જેને જાગી ગયો તુરિયાનો તાર રહે એટલે શું તેમાં લખો. મનુષ્ય જીવનની ચોથી અને છેલ્લી અવસ્થા તુરિયાવસ્થા ધ્યાનાવસ્થા છે. તુરીવાદ તુરિયા દ્વારા જેનું ચિત્ત પ્રભુના ધ્યાનમાં લાગે છે તે તુર્યાવદ્યા. જેને આ અવસ્થા પ્રાપ્ત થાય તેને સંસ્કારના સુખ દુઃખમાં વ્યાપતા નથી. ચોથું, શત્રુ અને મિત્ર સાથે શીલવંત સાધુ કેવો વ્યવહાર કરે છે તો લોકો. શીલવંત સાધુ સાથે શત્રુ અને મિત્ર સંભાવ રાખી સરળ વ્યવહાર રાખે છે. એને શત્રુ પ્રત્યે ધિક્કાર નથી હોતો. એ રીતે મિત્ર સાથે મમત્વ હોતું નથી. તે નિષ્પૃહી હોય છે. એનું મન કાયમ પ્રભુમાં પરોવાયેલું હોય છે. હવે પ્રશ્ન નંબર છે, નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એના છે 4 માર્ક્સ. શીલવંત સાધુ તમે કોને કહેશો તો કાવ્યના આધાર જણાવો તો લખો. શીલવંત સાધુને પદમાં ગંગા સતીઓ પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપતા શીલવંત સાધુના લક્ષણો આ પ્રમાણે દર્શાવ્યા છે. લખો. સાધુ ચારિત્ર્યશીલ હોય છે. તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે. આથી જ પરમાત્માની એમના પર કૃપા વર્ષે છે. એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ જ હોય છે. એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે. એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે. એ આઠે પોર દિવ્યાનંદમાં રહે છે. એમની તુર્યાવસ્થા જાગી ગઈ હોય છે. એ મોહ માયાથી પર હોય છે. આવા સંતનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે. હવે વિભાગ સી વિદ્યાર્થી મિત્રો ચાલુ કરીશું. વિભાગ સી છે, માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રત્યેકનો 1 માર્ક્સ છે. ચાલો સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પેલો પ્રશ્ન છે, શબ્દની સાચી જોડણી શોધો. તો પહેલામાં આવશે શીલવંત, પછી બીજામાં વર્તમાન, ત્રીજામાં મિથ્યા, ચોથામાં વિશ્વાસ, પાંચમામાં વૃત્તિ અને સાધુ. પછી છે સંધિ જોડો. પેલું આવશે પરમાર્થ અને બીજું આવશે વ્યાપાર. પછીનું છે ત્રીજો પ્રશ્ન, સમાસ ઓળખાવો. તો વારે વારે તો એમાં આવશે દ્વંદ્વ. પરમાર્થ તો કે કર્મધારે, મનમસ્ત તો કે તત્પુરુષ, ગંગા સતી તો કે કર્મધારે. હવે છે પછીનો પ્રશ્ન, કયો પ્રત્યય રહેલો છે તે લોકો. ચોથા પ્રશ્નમાં પેલું પરમાર્થ, એમાં એક પણ પ્રત્યય નહીં. બીજું મહેરબાન તો કે પર પ્રત્યય, નિર્મળ તો કે પૂર્વ પ્રત્યય, વ્યાપાર તો કે પૂર્વ પ્રત્યય, ભજન તો કે પર પ્રત્યય, સંગત સંગતું
તો કે પર પ્રત્યય. હવે છે સમાનાર્થી શબ્દો. 5મો પ્રશ્ન, દરેકના સમાનાર્થી શબ્દો. ભવ તો કે સંસાર, રૂડું તો કે સારું, સદાય તો કે હંમેશા, ઉર તો કે હૃદય. હવે 6થો પ્રશ્ન છે, સંજ્ઞાઓના પ્રકાર લખો. સાધુ તો આવશે જાતિવાચક, વૃત્તિ તો ભાવવાચક, મિત્ર તો જાતિવાચક અને ગંગા સતી તો કે વ્યક્તિવાચક. પછી છે અલંકારનો પ્રકાર. જેને જાગી ગયો તુરિયાનો તાર રહે તેમાં આવશે શ્લેષ. સદાય ભજનનો વ્યવહાર તેમાં પણ આવશે શ્લેષ. હવે માંગ્યા પ્રમાણે ઉત્તર. પહેલું છે રૂઢિપ્રયોગોના અર્થ લખો. નામ રૂપ મિથ્યા કરવું તો કે નિર્મોહી થઈને જીવવું. બીજું, તુરિયાનો તાર જાગી જવો તો કે સમજણ શક્તિનો ઉદય થવો. ત્રીજું, આઠે પોર આનંદમાં રહેવું તો કે સદાય દિવ્યાનંદ પ્રભુ ભજનમાં રહેવું. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે તો કે પરમાર્થ. મળ કે કચરા વિનાનો તો કે નિર્મળ. મનુષ્ય જીવનની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થા પર ચોથી અવસ્થા તો કે તુરિયા અવસ્થા. હવે વિરોધી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. નીચેના શબ્દના વિરોધી શબ્દ. નિર્મળ તો કે મલિન, પ્રીત તો કે દ્વેષ, પરમાર્થ તો કે સ્વાર્થ, વ્યવહાર તો કે દુર્વ્યવહાર, મિત્ર તો કે શત્રુ, વિશ્વાસ તો કે અવિશ્વાસ. હવે છે વર્તન શબ્દના અર્થ. શીલ તો કે વર્તન અથવા આચરણ, અને શીલ તો કે મોર મારવાની ક્રિયા. પછી પોર તો કે 3 કલાક અને પોર તો કે ઘડી. હવે પછીનું તળપદા શબ્દના શિષ્ટરૂપ. મહારાજ તો કે મહારાજ, રેવે તો કે રહે, વચનું તો કે વચનો, પોર તો કે પ્રહર. હવે છે વિશેષણ શોધી અને તેના પ્રકાર. શીલવંત સાધુને વારે વાર નવીન, શીલવંત તો કે ગુણવાચક. આઠે પોર મન મસ્ત રેવે તો કે આઠે ક્રમિક સંખ્યાવાચક. પછીનો પ્રશ્ન છે ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર. શીલવંત સાધુને વારે વાર નમીએ, વારે વાર તો કે સમયવાચક. ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ તો કે સદાય તો કે સમયવાચક. હવે ધ્વનિ ઘટકો છૂટા પાડો. વૃત્તિ વ પ્લસ રૂ પ્લસ ત પ્લસ ત પ્લસ ઈ. પરમાર્થ પ પ્લસ અ પ્લસ અ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ ર પ્લસ હ પ્લસ અ. વિશ્વાસ વ પ્લસ ઈ પ્લસ શ પ્લસ વ પ્લસ આ પ્લસ શ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.